ક્વેશ્ચન નંબર 26થી ડ્રોઈંગ બોર્ડ ઘણા બધા ભાગોનું બનેલું હોય છે અને તેમાંથી એક ભાગને બેટન્સ કહે છે. તો આ બેટન્સનો ઉદ્દેશ શું છે? દેખો, જ્યારે મેં થિયરી બતાવી હતી ત્યારે સમજાવ્યું હતું કે ડ્રોઈંગ બોર્ડની નીચે બે પાટિયા જેવું હોય છે જેને બેટન્સ કહે છે. અને બેટન્સનો ઉપયોગ એનું વેપિંગ થતું એટલે ડ્રોઈંગ બોર્ડ જે છે પલળે અને એવું થાય તો એના કારણે ડ્રોઈંગ બોર્ડ બેન્ડ ના થઈ જાય એટલા માટે એ બે પાટિયાનું લગાવવામાં આવેલા હોય છે જેને બેટન્સ કહે છે. તો આની અંદર શું આવશે? વેપિંગ થતું અટકાવવા માટે આન્સર આવશે બી. ત્યારબાદ જોઈએ ટી સ્ક્વેર જે છે એનું હેડ. ટી સ્ક્વેરનું હેડ ડ્રોઈંગ બોર્ડના જે ભાગ પર સરકાવવામાં આવે છે તે ભાગનું નામ જણાવો. દેખો, જ્યારે આપણે થિયરીમાં હતા ત્યારે મેં તમને કીધું હતું કે ડ્રોઈંગ બોર્ડ જે છે એની અંદર જે ભાગ છે એને ઈબની પણ કહેવામાં આવે છે. ઈબની વર્કિંગ એજ એટલે એ વર્કિંગ એજ અથવા ઈબની વર્કિંગ એજ જે કહેવામાં આવે છે એની ઉપર જે ટી સ્ક્વેર છે એનો જે હેડ ભાગ છે એની ઉપર સરકાવવામાં આવે છે. તો એની અંદર જવાબ શું આવશે? સી, વર્કિંગ એજ. કોઈ પણ ક્વેશ્ચનમાં અગર ખબર નથી પડતી, એવું લાગે છે કે સ્પીડ વધારે છે, તમને ખબર ના પડી, તો તમે મારો થિયરીનો લેક્ચર એટલે કે જે ડ્રોઈંગના સાધનોનો થિયરીનો લેક્ચર જોઈ શકો છો. ડ્રાફ્ટરની મદદથી ડ્રોઈંગ કઈ રીતે ડ્રોઈંગમાં કઈ રીતે ડ્રાફ્ટર ઉપયોગી છે? તો ડ્રાફ્ટર જે સિમ્પલી શું હોય છે? ડ્રોઈંગ બોર્ડમાં એક જગ્યાએ ફિક્સ કરવામાં આવેલું હોય છે અને એની અંદર એક રાઇટ એંગલ સ્કેલ હોય છે અને એ જે સ્કેલ છે રાઇટ એંગલ હોય છે કમ્પ્લીટ, જેથી કરીને સમાંતર, આડી અને ઊભી લાઈનો આપણે આરામથી દોરી શકીએ છીએ જેથી ડ્રોઈંગ ફટાફટ થઈ જાય. તો અહીંયા આન્સર જે છે એ વધારે સ્યુટેબલ છે કે જે સમાંતર અને લંબરેખાઓમાં દોરવામાં આવે છે આરામથી. A0 ડ્રોઈંગ શીટનું ક્ષેત્રફળ, જેમ મેં વાત કરી હતી કે 1 મીટર સ્ક્વેર હોય છે. ત્યારબાદ A0 શીટ છે એની લંબાઈ પહોળાઈનો ગુણોત્તર 1/2 હોય છે. 1/2 હોય છે. આ વાત ઉપર આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે. ડ્રોઈંગ માટે ઘણા પ્રકારની પેન્સિલ ઉપલબ્ધ છે. તો જે ચોક્કસ લાઈન દોરવા માટે ચોક્કસ પેન્સિલનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એન્જિનિયરિંગ ડ્રોઈંગ જે છે એમાં રચના માટે આપણે રચના કરવાની હોય એટલે દોરવાનું હોય તો એના માટે કયા ગ્રેડની પેન્સિલ વપરાય છે? દોસ્તો યાદ રાખો, બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એમાં 2H અને 3H નામની જે ગ્રેડની જે પેન્સિલ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં લેટરિંગ અને ઓબ્જેક્ટ ડ્રોઈંગ કરવા માટે કયા ગ્રેડની પેન્સિલનો ઉપયોગ કરવામાં આવે છે? H પેન્સિલનો ઉપયોગ કરવામાં આવે છે. યાદ રાખજો, લેટરિંગ માટે H પેન્સિલ અને અહીંયા જે રચના કરવાની હતી તો રચના માટે 2H 3H. ઠીક છે. ત્યારબાદ ડ્રોઈંગ શીટ. દેખો, અહીંયા મેં આ ક્વેશ્ચન 2 વાર આવે છે 1/2. અહીંયા ડ્રોઈંગ શીટની લંબાઈ પહોળાઈ લખ્યું હતું, જ્યારે અહીંયા A0 સાઇઝની શીટની લંબાઈ પહોળાઈ લખ્યું હતું. એટલા માટે મેં ક્વેશ્ચન રિપીટ કર્યો છે. કદાચ તમને એવું કન્ફ્યુઝન થાય કે A0ની 1/2 છે અને ડ્રોઈંગ શીટની નથી. એવું નથી હોતું. ડ્રોઈંગ શીટ જે છે એટલે આપણી A0 શીટ એ પણ ડ્રોઈંગ શીટ છે અને બધી જ જે ડ્રોઈંગ શીટ હોય છે એની લંબાઈ પહોળાઈનો ગુણોત્તર 1/2 જ હોય છે. ખૂણાઓ માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો આપણે જેમ જાણીએ છીએ, આ ક્વેશ્ચન પહેલાં પણ આવી ચૂક્યો છે, કોણ માપકનો ઉપયોગ થાય છે. IS સ્ટાન્ડર્ડ મુજબ 6 પ્રકારના ટ્રીમ શીટ હોય છે, આપણે સૌ જાણીએ છીએ. તો એમાં A4 શીટ જે છે એનું માપદર જણાવો, એવો આપણને ક્વેશ્ચન પૂછેલો છે. અહીંયા તમે ટેબલમાંથી તમે આ માપ યાદ રાખેલા હશે, એમાંથી તમે જોઈ શકો છો કે A4 એટલે 210/297. ઠીક છે. ત્યારબાદ જોઈએ IS સ્ટાન્ડર્ડ મુજબ 6 પ્રકારની શીટ છે. એમાં A0નું માપ દર્શાવો. A0નું માપ તમે જાણતા હશો, એ થશે તમારું 841/1189. તો એની અંદર આન્સર આવશે એ. ત્યારબાદ શીટ છે એની અંદર તમને પૂછ્યું છે A1, તો A1ની સાઇઝ તમે લખી દો. આ ટેબલ તમારે યાદ રાખવાનું છે જેથી કરીને તમને આ ટાઈપના ક્વેશ્ચન્સ આવશે તો એ તમે આરામથી એને ટીક કરી શકશો અને તમારા 1 માર્ક્સ તમારો તમે અચીવ કરી શકશો GPSCમાં. તો દોસ્તો, પાર્ટ 3 માટે બસ આટલું જ. મળીએ છીએ પાર્ટ 4માં નવા ક્વેશ્ચન સાથે. ત્યાં સુધી તૈયારી કરતા રહો.